મામા મારી પદ્માને કહેજો તમે જાજા કરી લે જુહાર. આ ગીત તો તમે બહુ સાંભળો, પણ ઇતિહાસ સાંભળો કે રાત્રે અહીંયા બંગલો બની જાય અને દિવસનું અહીંયા ઝાડવા ઉગાવે બાવળના. ઈ આ ઇતિહાસ છે આજે કાળા કળિયુગની અંદર પણ જેને ભૂત થઈને પ્રેમ કર્યો એવો હું તમને માંગણા વાળો અને સતી પદ્માવતીના મંદિરે લાવ્યો છું. જેનો ઇતિહાસ સાંભળશો તો પગ નીચે જમીન સરકી જશે. ચાલો મિત્રો, બહુ લાંબી વાત નથી કરવી, ટૂંકમાં પતાવી દઈને જલ્દી ઇતિહાસ કહી દઉં. તમારા પગ નીચે જમીન ના સરકી જાય તો મને પણ તમે યાદ કરજો દોસ્તો. આજે હું તમને લાવ્યો છું વીર માંગણા વાળાના સત્ય મંદિરે, જે એકદમ સત્ય ઘટના બનેલી છે, જેના ગીતો તમે સાંભળો છો કે મામા મારી પદ્માને કહેજો તમે છેલા રામ રામ, અધૂરી રહી મારી પ્રીતડી રે હે મારા રાજ. આ ગીતો પછી કીર્તિદાનભાઈ ગાયું છે પદ્મા તારો પ્રીતમ. ઈ આ પ્રીતમ જે વડલો હું તમને બતાવું છું, એનો વડલો પણ અહીંયા છે પાછળ, જો બતાવું હમણાં. આ નહીં બીજો મિત્રો, દરબારનો દીકરો હતો વીર માંગણા વાળો, અને પદ્માવતી હતી વાણિયાની દીકરી. અને આ જે ભાણવડનું ભૂતવડ ગામ છે, જ્યાં પદ્માવતી અહીંથી તો બહુ દૂર રહેતી, પણ માંગણા વાળો એના મામાના ઘરે રોકાવા આવ્યો. અને માંગણા વાળો પહેલેથી દયાળુ હતો, એટલે એને મામીને ખબર હતી કે ગાયું વાળવા વાળા જ્યારે આપણે અત્યારે ગુંડા કહીએ છીએ, એ સમયમાં શું કહેતા બધા, ગાયું જ્યારે વાળી જાય, કોઈ આતંકવાદી નહોતા ત્યારે, કે કોઈ ગુંડા નહોતા, બારવટિયા હતા. બારવટિયા જ્યારે ગાયુંને વાળી ગયા, ત્યારે માંગણા વાળાને એની મામીને ખબર હતી કે માંગણા વાળો ગાયુંને બચાવવા જશે, એટલે એની મામીએ ઘરમાં પૂરી દીધો, સાકર બંધ કરી દીધી. પછી માંગણા વાળો તો સાકર તોડી અને ગયો છે. પછી માંગણા વાળાને ભાલાની બરછી લાગી જાય છે અને એનું મોત થઈ જાય છે. ત્યાર પછી માંગણા વાળો જે છે મિત્રો, એને દુખાવો રહી જાય છે છાતીમાં, અને ત્યારે ગીત ગાય છે કે મામા મારી પદ્માને કહેજો તમે જાજા કરી લેજો હાર, અધૂરી રહી મારી પ્રીતડી. અને અત્યારે મોબાઈલમાં છોકરા ગેમો રમે, ત્યારે ચોપાટ રહેતી, એને અધૂરી રહી ગઈ ત્યારે ચોપાટ રમતા, એવો ઇતિહાસ છે. અને આ વાત જ્યારે પદ્માવતીને ખબર પડે છે, ત્યારે પદ્માવતીની જાન જાતી હોય છે ગાડામાં, ત્યારે હું તમને હમણાં વડલો બતાવું છું. આ છોકરા જો કેટલા છોકરાનો જન્મ, જો અહીં તમે માનતા રાખો તો તમારા ઘરે દીકરોનું પારણિયું બંધાય છે. જેટલો મેં મોટા વડીલો પાસે ઇતિહાસ સાંભળ્યો એ પ્રમાણે તમને કહું, બાકી આનો ઇતિહાસ તો આખી રાત તમને હું કહીશ, ખૂટશે નહીં. તમે પણ જામનગર જિલ્લાની બાજુમાં ભાણવડ ગામ છે, ભાણવડ ભૂતવડ, ભાણવડની બાજુમાં ભૂતવડ છે, 1 કિલોમીટરનો ડિફરન્સ છે, બહુ જાજુ નથી. તો અહીંયા તમે જરૂરથી જાજો. પછી કાકા જે છે માંગણાવાળાના, એ જાનમાંથી નીચે ઉતરીને આ જે ઝાડ તમને હમણાં વડલાનું બતાવું, એની નીચે બેઠા હતા, ઉપરથી લાલ લોહીના ટીપા પડે છે, લાલ લાલ. અને એને ઉપર જોયું ત્યારે તો માંગણાવાળો, અને ત્યારે કીધું કે કાકા મારી પદ્માને કહેજો તમે છેલ્લા કરી લે જુહાર, જાજા કરી લો જુહાર. આવું બધું ઘણું બધું બોલે છે, જો કે આપણે ઘણું બોલશું તો વિડીયો લાંબો થઈ જશે. અને પછી પદ્માને ખબર પડે કે મારો માંગણો અહીંયા છે. પછી પદ્માવતી જે છે એ ચાલુ ગાડાની જાનમાંથી ઉતરી જાય છે અહીંયા, કે હવે જીવવું તો અહીંયા અને મરવું તો અહીંયા. અને જેને પ્રેમ કર્યો છે ને આખી દુનિયા એને યાદ કરે છે, એ પ્રેમ છે. ઘણા લોકો કોમેડી વિડીયો શેર કરે, ઓલા કરે, આવું પણ જાણજો. આપણે આ સોરઠ સંતની ધરા છે, સુરવીરોની ધરા છે, કાંઈક સંતો સુરવીર થઈ ગયા છે, તો દીકરાના બલિદાન દીધા છે, એવા દાખલા છે. જેમ કે આહિર દેવાય બોદરે દરબાર સમાજ માટે દીકરાનું બલિદાન દઈ દીધું, એવા સંતોના સુરવીરો સાહેબ અહીંયા થઈ ગયા છે ધરતી ઉપર. પછી પદ્મા અહીંયા રોકાઈ જાય છે, અને એ વડલો તમને હું હમણાં બતાવી દઉં છું. તો વિડીયોની અંદર કન્ટિન્યુ બની રહેજો, ને 5 લોકોને શેર કરવાનું ભૂલતા નહીં, 50 લોકોને કરો તો બહુ સારું. મિત્રો હવે વડલો જુઓ, આ એ જ વડલો છે. અને એમ કહેવાય છે કે પદ્મા ઉતરી જાય છે, રાત્રે અહીંયા ભૂત બંગલો બની જાય છે, અને દિવસનું ઝાડ બાવળના ઉગી જાય છે. અને એમ કહેવાય છે કે તમને બિસ્ટોલ કે બીડીની આદત હોય, અને રાતે તમે અહીંથી એકલા નીકળો, તમને એમ થાય કે મારે બીડી પીવી છે, તો હજી પણ કાળા કળિયુગની અંદર વીર માંગણાવાળો આજે પણ તમને બીડી અથવા બિસ્ટોલ દેવા આવે છે. આવી મેં વાત સાંભળી છે, જો કે મારી યાર ઘટના નથી બની, પણ મેં જે વાત સાંભળી છે એ તમને કહું છું. બાકી તમે નાના છોકરાઓના ફોટા જોઈ શકો છો કે પદ્માવતી અને માંગણાવાળા કેટલાના પારણિયા બાંધી દીધા છે. કોઈ અંધશ્રદ્ધા નથી, આ સત્ય ઘટના છે. અને સૌરાષ્ટ્ર અને બારાડી અને હલારના લોકો થાપ ચડાવવા આવે, એટલે કે લાડવાની માનતા આપણે ટૂંકમાં કહીએ તો. જુઓ તમે દીકરા દીકરીના ફોટા જુઓ, તો અહીંયા પદ્માવતી અને માંગણાવાળાનો એટલો અમારો ઇતિહાસ પડ્યો છે ગુજરાતની અંદર, કે તમે ખોદીને ખદાનમાંથી જેમ હીરા અને કોલસો કાઢો ને, એમ ખોદી અને કોલસાની જેમ ઇતિહાસ કાઢો ને, એટલો ઓછો છે ઇતિહાસ. રાતની રાતો વીતી જાય તો એનો ઇતિહાસ પૂરો નથી થાય, એમ એવો આ વડલો છે સાહેબ. હવે તો આ વડલામાં ખેતર જેવું થઈ ગયું છે. બાકી એમ કહેવાય છે કે અહીંયા પદ્માવતી અને માંગણાવાળો રાત્રે હજી પણ અવાજ કરે છે, અને આપણા એક અવાજ ઉપર હોકારો દે છે. ઈ આ પદ્માવતી અને ઈ આ વીર માંગણાવાળાનો ઇતિહાસ છે સાહેબ. વીડિયાને શેર કરવામાં ક્યાંય અચકાતા નહીં પાછા તમે. જો કેવડું મંદિર છે જુઓ. એટલે કીર્તિદાન કહે છે, આ તો પદ્મા તારો પ્રીતમ, અરે રે ઓલી હિરણની હદમાં ગયો, હિરણની હદમાં ગયો પદ્મા તારો પ્રીતમ. અને બાપુ જો કેવા મોજીલા છે અહીંના, ભગવાન જેવા માણસ છે અહીંના, સંત બધા કેવા સ્ટાફના લોકો છે ભાઈ, ધન્યવાદ દેવો પડે, મજા જ આવ્યા રાખે. અહીંયા તમે શ્રીફળનું માનતા વધારી શકો છો, અને બાથરૂમ છે, અહીંયા બધી સુવિધા છે ટૂંકમાં, બરાબર. તો જુઓ તમે વિડીયોની અંદર શેર કરવાનું ક્યાંય ભૂલતા નહીં મિત્રો. ઇતિહાસ સાંભળશો તો તમને એમ થતું છે કે આવો પ્રેમ અમને પણ ક્યાંક મળી જાય સાહેબ. બાકી આ દુનિયાની અંદર કોઈનું કોઈ નથી, પણ જો સાચો કોઈ પ્રેમ કરી જાણે ને દુનિયાની અંદર, તો એનો ઇતિહાસ આજે પણ કાળા કળિયુગની અંદર પણ અમર થઈ જાય છે. જુઓ તમે આ ચુંદડીયું છે પદ્માની, બધા ટીંગાળી જાય, માનતા રાખતા હોય છે બધા લોકો. અને એની ધજા જુઓ તમે પદ્માવતી માંગણાવાળાનો. આ વડલો એનો નથી, મેં તમને જે પેલા વડલો બતાવ્યો એ માંગણાવાળાનો વડલો છે. અને એ જ વડલામાં આજે કાળા કળિયુગમાં પણ વીર માંગણાવાળો હાજર હાજર છે સાહેબ. ઈ આ છે, ઈ ઇતિહાસ છે, આ ઈ ધરતી છે, ગુજરાતની ધરતીની અંદર. મેં તમને કીધું કે કેટલા સંતો સુરવીર થઈ ગયા. તો કોમેન્ટની અંદર હર હર મહાદેવ અને વીર માંગણાવાળાની જય લખવાનું.